વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ. જીનિયસ ક્લાસીસમાં હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 3 ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, સમીકરણ સુસંગત છે કે નહીં તે કહો અને ઉકેલ અને આલેખ વિશે ચર્ચા કરવાની છે આપણે. બરાબર છે. હવે આ લેક્ચરની અંદર મિત્રો આપણે જોઈએ કે સમીકરણ સુસંગત છે કે નહીં, ઉકેલ વિશે ચર્ચા કરીએ. તો તે પહેલા આપણે હું તમને દ્વિચલ સુરેખ સમીકરણ શું છે તે કહું છું. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું? ax by c બરાબર 0. આ સમીકરણમાં બે ચલ છે, x અને y. બરાબર, એટલે એને કહેવાય દ્વિચલ. હવે દ્વિઘાત સુરેખ સમીકરણ હોય તો ax નો વર્ગ bx c બરાબર 0. આ કયું સમીકરણ? દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ. આ કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. આ દ્વિચલ, તેમાં x અને y બે ચલ છે, એટલે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. અને x નો વર્ગ છે અને ચલ કેટલો છે? એક જ છે, x છે. અહીંયા x અને y બે ચલ, અહીંયા x ચલ એક જ, પણ ઘાત કેટલો? બે. એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો આ દ્વિચલ અને દ્વિઘાત. બરાબર છે. તો આ રીતે દ્વિચલ સમીકરણ ax by c બરાબર 0 એને કહેવાય દ્વિચલ. a b c અચલ કહેવાય. અચલ એટલે ચાલતા નથી, અચળ. બરાબર. ચાલો હવે મિત્રો, આની અંદર હવે ત્રણ અલગ અલગ માહિતી હોય છે. હવે હું તમને સમજાવું છું કે જો આ ax by c બરાબર 0 માં, યાદ રાખજો, આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ યાદ રાખજો કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય. એ હું બતાવીશ તમને વ્યવસ્થિત. a1 છેદમાં a2 નો ભાગાકાર, b1 છેદમાં b2 નો ભાગાકાર, c1 છેદમાં c2 નો ભાગાકાર જો સરખો હોય તો શું થાય? ચલો, પહેલું કોણ? ઉકેલ કેવો? તો આનો ઉકેલ કયો આવે? અનંત આવે. આનો ઉકેલ કયો આવે? અનંત આવે. કેવી રીતે અનંત આવશે હું બતાવીશ પછી. બરાબર. આનો ઉકેલ કેવો આવે? અનંત આવે. ચાલો હવે બીજું, ચાલો હવે એનો આલેખ કેવો આવે? તો કે ભાઈ એનો આલેખ એક રેખા આવે. એક રેખા અથવા સંપાટી રેખા. સંપાટી રેખા એટલે શું? આ રીતે એક જ રેખા પર બીજી રેખા, એક જ રેખા પર શું? આ રીતે બીજી રેખા આવેલી હોય, એને સંપાટી રેખા કહેવાય. એ કેવી રીતે પછી આવશે? બરાબર છે. ચલો, ત્રીજું કયું? આપેલું. બીજું કયું? ઉકેલ, આલેખ અને સમીકરણ સુસંગત છે કે નહીં. તો કે ભાઈ સમીકરણ સુસંગત છે. સમીકરણ સુસંગત છે. બરાબર છે. આટલી વસ્તુ થાય. બરાબર છે. આ 1, આ 2 અને આ 3. ચાલો, ઓકે. ત્યાર પછી આ પ્રથમ, હવે આ બીજું. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. આના કરતા જરાક ડિફરન્સ. આ બે સરખા અને આ અલગ. અહીંયા ત્રણ સરખા, અહીંયા ત્રીજું અલગ. બરાબર. ચાલો, તો આનો ઉકેલ કયો? ઉકેલ ફાઈ એટલે કે ખાલી કૌંસ. ફાઈ એનો ઉકેલ નથી, ફાઈ એટલે ખાલી કૌંસ. ખાલી કૌંસ ઉકેલ આવે નહીં. ચાલો, આલેખ કેવો? ચાલો, કેવી? સમાંતર રેખા. આલેખ કેવો આવે? સમાંતર રેખા આવે અને સુસંગત નથી. સુસંગત નથી. બરાબર છે. એ આ આપણે બધા સમીકરણમાં આપણે ચેક કરશું. ચાલો, હવે ત્રીજું. હવે આમાં ત્રણે સરખા, a1 છેદમાં a2 b1 છેદમાં b2 c1 છેદમાં c2 સરખા હોય તો આ a1 છેદમાં a2 b1 છેદમાં b2 સરખા હોય પણ c1 છેદમાં c2 અલગ હોય તો આ. હવે
a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 હોય તો એનો ઉકેલ કયો? ઉકેલ કયો? અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનન્ય એટલે શું? એક જ. બરાબર છે. ચાલો હવે એનો આલેખ કેવો આવે? બે બિંદુ, બે રેખા એક બિંદુમાં છેદે. બે રેખા એક બિંદુમાં છેદે. કોણ? એનો આલેખ. અને સમીકરણ સુસંગત છે. સુસંગત છે. બરાબર છે. હવે આનો આલેખ જો તો આનો આલેખ કેવો આવે મિત્રો? આનો આલેખ કેવો? આલેખ એક રેખા એટલે આ રેખા પર બીજી રેખા શું? સપાટી રેખા. આ રીતે એક જ રેખા પર બીજી રેખા. ચાલો અહીંયા આલેખ ખાલી ગણ એટલે આલેખ સમાંતર રેખા. સમાંતર રેખા એટલે શું? આ રીતે સમાંતર રેખા આવે. સમાંતર રેખા એટલે એક બિંદુ એક પણ બિંદુમાં છેદે નહીં અને બે રેખા એક બિંદુમાં છેદે એટલે આ રીતે આ રેખા અને આ રેખા એક બિંદુમાં છેદે. બરાબર છે. તો મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સમીકરણ સુસંગત છે કે નહીં તે કહો, ઉકેલ અને આલેખ વિશે માહિતી આપો. એટલે ax + by + c માં આ કોણ કહેવાય? બે સમીકરણ આવે. અહીંયા a1 b1 c1 અને બીજું સમીકરણ આવે એટલે આ b1 a2 b2 c2. બરાબર છે. એટલે આ a1 છેદમાં a2 b1 છેદમાં b2 c1 છેદમાં c2 આવે તો એનો ઉકેલ કયો? અનંત ઉકેલ હોય. અને આલેખ એક રેખા અથવા સપાટી રેખા એટલે એક રેખા પર બીજી રેખા સંપાત થાય. બરાબર. સમીકરણ સુસંગત છે. a1 છેદમાં a2 b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 એટલે આ બે સરખા આપણે આ લવ તો ઉકેલ કયો? ફાઈ. ઉકેલ આવે નહીં. આલેખ કેવી? સમાંતર રેખા. બે સમાંતર રેખા એટલે એકબીજાને છેદતી નથી એટલે ઉકેલ કયો? ફાઈ. આ રીતે હોય તો એક ઉકેલ, આ રીતે હોય તો બંને રેખા છેદતી નથી એટલે ઉકેલ મળે નહીં. બરાબર. પણ આ રેખા ભેગી થાય તો અનંત ઉકેલ. તો આ અનંત ઉકેલ. હવે જો આ ત્રણે ત્રણ અલગ હોય તો ઉકેલ ગણ કયો? અનન્ય. એક અને માત્ર એક જ ઉકેલ કે જે આપણે નવમામાં શીખી ગયેલા. આલેખ બે રેખા એક બિંદુમાં છેદે, આ રેખા અને આ રેખા એક બિંદુમાં છેદે અને સમીકરણ સુસંગત છે. ચાલો તો હવે આપણે મિત્રો હું તમને 4-5 ઉદાહરણ આપું છું એટલે તમને પરફેક્ટ ખબર પડે કે આ સમીકરણ શું કહેવા માંગે છે. બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે જોઈએ સમીકરણ. આ સમીકરણ અહીંયા લખીશ કે 7x + 6y - 9. બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે લખીએ આ કોણ કહેવાય મિત્રો? a1, આ b1, આ c1, આ a2, આ b2, આ c2. ચાલો ઓકે. એટલે a1 = 5, b1 = 4 -4, c1 = 8, a2 = 7, b2 = 6, c2 = -9 = 0. ચાલો હવે પરીક્ષામાં તમને પૂછાય આ બધું તો થિયરી મેં તમને સમજાવ્યું. હવે પરીક્ષામાં પૂછાય કે હવે આ સમીકરણ સુસંગત છે કે નહીં તે કહો, એવું બી ખાલી પૂછાય. પછી અથવા એમ પૂછાય કે આ સમીકરણનો ઉકેલ ગણ કયો આવે એમ પણ પૂછાય. અથવા ત્રીજો આ સમીકરણનો આલેખ કેવો આવે. ત્રણ અલગ અલગ પ્રકારના દાખલા પૂછાઈ શકે. હું ત્રણે એક જ રીતમાં બધું બતાવું છું. બરાબર. ચાલો હવે પહેલું ચેક કરીએ કે a1 છેદમાં a2. ચાલો a1 કેટલો? 5. ચાલો a2 કેટલો? 7. a1 5 a2 7. ચાલો હવે શું બીજું ચેક કરીએ b1 છેદમાં b2. ચાલો b1 કેટલા? -4. b2 કેટલા? 6. b1 -4 આ b2 6 એટલે 2 દુ 4 અને 2 તાલી 6 એટલે -2/3. ચાલો એટલે a1 એ તો અલગ અલગ આવ્યો એટલે આવ્યું. હવે c1 છેદમાં c2. c1 કેટલા આવ્યા? 8 અને c2 કેટલા આવ્યા? -9. ચાલો એનો મતલબ શું કે a1 છેદમાં a2 કેટલા આવ્યા? 5/7. b1 છેદમાં b2 કેટલા આવ્યા? -2/3 અને c1 છેદમાં c2 કેટલા આવ્યા? 8/9. માટે શું થાય કે a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ આ બંને અલગ અલગ b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2.
હવે ચેક કરો, ચાલો સમીકરણ સુસંગત છે કે નથી? તો ત્રીજું નોટ ઇક્વલ ટુ પહેલું આ નોટ ઇક્વલ ટુ એટલે સમીકરણ સુસંગત છે. એટલે અહીંયા લખવાનું કે સમીકરણ સુસંગત છે. નહીં ક્યારે આવે? આમાં કે પહેલું બીજું સાચું હોય અને ત્રીજું અલગ હોય ત્યારે સુસંગત નથી. એનો મતલબ કે આ બે સરખા a1 a2 ને b1 a2 આ 5/7 તો આ બી 5/7 હોય. આ ધારો કે 5/7 આવટે, આ 5/7 આ બી 5/7 આવટે અને આ 8/9 આવટે. એટલે આ બે સરખા અને આ અલગ તો આ આવટે. તો કહેવાનું કે સમીકરણ સુસંગત નથી. બરાબર છે? ચાલો હવે એના આલેખ વિશે ચર્ચા કરીએ. ચાલો હવે આપણે ઉકેલ અને આલેખ. ચાલો એનો મતલબ શું? આનો ઉકેલ કયો? ચાલો ઉકેલ કયો મળે? અનન્ય ઉકેલ મળે. કયો અનન્ય? એટલે એક જ ઉકેલ મળે. અનન્ય ઉકેલ એક જ મળે. અને આલેખ કેવો? અને એનો જે આલેખ છે તે મિત્રો આ રીતે આવે. શું આપણે નોર્મલ શીખેલા બધું અલગ અલગ છે એટલે ઉકેલા. એટલે કે એક રેખા અને બીજી રેખા એક બિંદુમાં છેદે. એટલે આનો આલેખ બે રેખા એક બિંદુમાં છેદે અને સમીકરણ સુસંગત છે. એટલે યાદ રાખજો કે આ સમીકરણનો આલેખ માનો કે આવો આવે અને આ સમીકરણનો આલેખ આવો આવે અને આ બંને રેખા આ રીતે જો એક બિંદુમાં છેદે તો આને કહેવાય એનો ઉકેલ એક અને માત્ર એક જ ઉકેલ. બે રેખા જેટલા બિંદુમાં છેદે એ એનો ઉકેલ કહેવાય. માનો કે આ બે રેખા શું આમ છેદે તો એના ઉકેલ બે, એક આ ઉકેલ ને એક આ ઉકેલ. બરાબર? ચલો આ બે રેખા આમ છેદે તો કેટલા ઉકેલ? 3 ઉકેલ. એક આ અને એક આ ને એક આ 3 ઉકેલ. પણ આ બે રેખા દાખલા તરીકે આમ હોય તો આ સમાંતર બે રેખા એટલે એકબીજાને છેદતી નથી. તો આ બે રેખા જો સમાંતર હોય તો એનો ઉકેલ ફાય, ઉકેલ ગણ ખાલી ગણ, ઉકેલ આવે નહીં. પણ આ રેખા સાથે આ રેખા આ બિંદુ તમામ બિંદુમાં છેદે છે. બંને રેખા એકબીજા પર સંપાત થાય છે. આ રેખા આને સંપાત થાય છે. બંને રેખા એકબીજા પર સંપાત થાય છે. તો આનો ઉકેલ કેટલા? અસંખ્ય ઉકેલ. આની પર 1 2 3 4 5 6 7 8 9 અસંખ્ય બિંદુ હોય. આની પર અસંખ્ય બિંદુ હોય. આ રેખાના અસંખ્ય બિંદુ આ રેખાના અસંખ્ય બિંદુ આઠે જોડિત થાય છે. એટલે આનો ઉકેલ કયો? અનંત ઉકેલ. કયો ઉકેલ? અનંત ઉકેલ. તે અનંત ઉકેલ ક્યારે આવે? કે 3 સરખા હોય ત્યારે. બરાબર છે? અહીંયા શું છે? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/3 કેવા આવ્યા? અલગ આવ્યા. એટલે અલગ આવ્યા એટલે ઉકેલ કયો? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે શું? બે રેખા એક જ બિંદુમાં છેદે. બરાબર? અને સમીકરણ સુસંગત છે. બરાબર? હવે તમને મિત્રો હું બીજું એક ઉદાહરણ આપું કે જેથી કરીને તમને ખબર પડે કે આ ત્રણ એક ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે કે આ સમીકરણ શું કહેવા માંગે છે. બરાબર છે? આ દાખલો શું કહેવા માંગે છે ખ્યાલ આવે તમને. બરાબર? ચાલો હવે બીજું એક્ઝામ્પલ સમ્સ જોઈએ આપણે. ચાલો હવે ચાલો 9x પ્લસ 3y વત્તા 12 0 અને 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0. ચાલો હવે આમાં 9x + 3y વત્તા 12 બરાબર 0, 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0. ચાલો હવે આની અંદર આપણે શું કરીએ? આની અંદર આપણે મિત્રો શું કરીએ? જોજો કે અહીંયા આપણે શું કરીએ? આખા સમીકરણને 3 વડે ભાગી નાખીએ. આને 3 વડે ભગાય, આને 3 વડે ભગાય, આને 3 વડે ભગાય. અને 3 વડે ભગાય તો 9x છેદમાં 3, આને 3 વડે ભગાય 3y છેદમાં 3, આને 3 વડે ભગાય અને જમણી સાઈડની 3 વડે ભાગવું પડે. એટલે 3 ટાલી 9x, 3 એકો 3y, 3 ચોક 12 બરાબર 0. ચાલો આ સમીકરણ આવ્યું. આ કોણ? a1, આ b1 અને આ c1. b1 એટલે આ 1, કઈ નહીં એટલે 1. ચાલો આને કેટલા વડે ભગાય? બધાને 6 વડે ભગાય. બધાને એક સરખી સંખ્યા વડે ભગાતો હોય તો જ ભાગવાનું, તો નહીં. એટલે આને 6 વડે ભગાય એટલે 18x છેદમાં 6, 6y છેદમાં 6, 24 છેદમાં 6
અને આ સાઈડ પણ ફરજિયાત ભાગવું પડે તો જ ગણાય. જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને વડે 6 વડે ભાગવાનું. ડાબી સાઈડ બધા સમીકરણ ભાગે તો જ ગણાય. ચાલો 6 ટાલી 18x, 6 એકુ 6y અને 6 ચોક 24, સમીકરણ 0. ચાલો આ સમીકરણ આ a1 b1 c1. ચાલો આ બંને સમીકરણ સેમ જ આવ્યા. જો 3xy4 3xy4 આખું બંને સમીકરણ સેમ જ આવ્યા. અને સમીકરણ સેમ આવે એટલે માનવાનું કે આ જ આવે. a1/2 b1/b2 c1/c2 આવે ને બંને સમીકરણ સેમ એટલે આની જે રેખા છે તે જ આની રેખા, એટલે એક જ રેખા સમીકરણ આવે. કે આની જે રેખા છે તે જ રેખાની આવે. આપણે નવમામાં શીખેલા હતા, ખબર છે ને? દાખલા તરીકે આપણે એક સમીકરણ લઈએ કે x + y + 5 = 0. આપણે શું કરતા હતા નવમામાં? x અને y ની કિંમત મૂકતા હતા. ચાલો x ની કિંમત કેટલી? 0 1 2 ને 3, બરાબર. અહીં x 0 મૂકીએ તો y શોધીએ, x 1 મૂકીએ y શોધીએ, x 2 મૂકીએ y શોધીએ, x 3 મૂકીએ y શોધીએ અને x અને y ની કિંમત મૂકી અને પછી આલેખ દોરવાનો. એટલે આલેખ કેવો આવે? હંમેશા સુરેખા. એ નવમામાં શીખી ગયેલા, બરાબર છે. એટલે અહીંયા કેટલા સમીકરણ? 2 સમીકરણ, એક આ ને એક આ. તો આ સમીકરણનો આલેખ સુરેખ રેખા, આ સમીકરણનો આલેખ બી સુરેખ રેખા. બંને સમીકરણ અલગ અલગ હોય તો બંને આ રીતે આવે કે આપણે આગળમાં જોયું તો આ એનો ઉકેલ આવે. પણ આ સમીકરણ કેવા છે? સેમ જ છે. 3x + y + 4 3x + y + 4 બરાબર. જો સમીકરણ સેમ એટલે આની જે રેખા આવે તે જ આની રેખા આવે, એટલે એક જ રેખા. સેમ સમીકરણ હોય, બેઠો ડીટો સેમ સમીકરણ હોય તો એક જ રેખા આવે. એટલે ઉકેલ કયો? અનંત. એક રેખા એટલે આના તમામ બિંદુ અરે તત થાય. એટલે કે શું? આ જે રેખા છે ને આ રેખા ના તમામ બિંદુ આના તમામ બિંદુ સાથે શું તત થાય છે? આમ. એટલે શું? એટલે આનો ઉકેલ કયો? અનંત ઉકેલ. કયો ઉકેલ? અનંત ઉકેલ. ચાલો જોઈએ આપણે. આ સેમ જ આવશે. જોજો a1/a2 બરાબર 3/3 બરાબર 1. a1 3/3 બરાબર 1. ચાલો b1/b2 b1 કેટલો? 1/1 બરાબર 1. c1/c2 4/4 બરાબર 1. બરાબર. માટે a1/a2 = b1/b2 = c1/c2 = 1. બરાબર છે. એટલે આ શું છે? આ કેવો આવ્યો? આ. એટલે ઉકેલ કયો? અનંત ઉકેલ. કયો ઉકેલ? અનંત ઉકેલ. બરાબર છે. આ સમીકરણ સુસંગત છે. સમીકરણ સુસંગત છે. ઉકેલ કેવો આવ્યો? અનંત ઉકેલ આવ્યો. અને આલેખ કેવો? આલેખ એક રેખા એટલે કે સમપાટી રેખા. એક રેખા પર બીજી રેખા જોડાયેલી છે. આલેખ કેવો? સમપાટી રેખા. અને સમીકરણ સુસંગત છે એટલે આ રીતે આવે. આ રેખા આવે, આ એક રેખા હોય, એની પર બીજી રેખા શું? સંપાત થયેલી હોય. એટલે આને કહેવાય આ રીતનું સમીકરણ હોય. હવે આ જ સમીકરણની વાત કરીએ. ધારો કે મિત્રો હવે અહીંયા કેટલો આવે? અહીંયા 12 ની જગ્યાએ માનો કે કેટલા હોય? 18 હોય. ચાલો 12 ની જગ્યાએ કેટલા હોય? 18 હોય. 12 ની જગ્યાએ 18 હોય. ધારો કે 18 હોય તો અહીંયા કેટલા 18 થાય? ચાલો તો અહીંયા કેટલા? 3 6 18 એટલે અહીંયા કેટલા આવે? 6 આવે. 6 આવે. તો આ સમીકરણમાં શું ફરક આવ્યો? તો સમીકરણ તો પછી આ ઉકેલ ફાય આવે. કેવી રીતે? જોજો 3 ટાલી 9 3 = 3y 3 6 18 6 0 6 ટાલી 18 6 = 6 અને 6 ચોક 24. એટલે આ સમીકરણ ફરક હો. હવે જોજો. હવે આ સમીકરણ તો આ સમીકરણ બંને સમીકરણો ફરક તે જોઈ લેજો. આ પૂછું છું. જોજો. ચાલો બોલો. હવે હું આવે બોલો. હવે મને કેવું શું થાય કે અહીંયા 3xy એટલે કે a1 a2 b1 b2 સરખા પણ c1 c2 અલગ. a1 a2 b1 b2 c1 c2 અલગ. એનો મતલબ શું કે આ બે સરખા, આ a1 b1 સરખા, a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 સરખા, પણ c1 અને c2 કેવા છે? અલગ. એટલે યાદ રાખજો કે સમીકરણની અંદર પહેલા બે સરખા હોય અને ત્રીજું અલગ હોય એટલે ઉકેલ ગણો ફાય. ઉકેલ કેવો? ખાલી. એટલે જોજો a1/a2 બરાબર 3/3 બરાબર 1, b1/b2 બરાબર 1/1 બરાબર 1 અને c1/c2 બરાબર 6/4 બરાબર કેટલો? 2 તાલી 6 2 દુ 4. માટે શું આવે? સમીકરણ સુસંગત નથી. હું a1/a2 = હું b1/b2 not equal to c1/c2. બરાબર છે. માટે શું
ઉકેલ કેવો ફાઈ ઉકેલ આવે નહીં ખાલી કર બરાબર છે ચાલો આલેખ કેવો આવે સમાંતર રેખા આવે ઉકેલ ફાઈ ક્યારે આવે ઉકેલ સમાંતર ક્યારે આવે સમાંતર ક્યારે ઉકેલ આવે કે બે રેખા એકબીજાને છેદે નહીં આ રેખા આમ છેદે તો ઉકેલ ગણ એક જ આ બિંદુમાં છે ઉકેલ ગણ એક જ આ રેખા હોય તો અનંત ઉકેલ પણ આ બે રેખા સમાંતર હોય ત્યારે શું ઉકેલ ગણ કયો ફાઈ આ રેખા અને આ રેખા એકબીજાને છેદતી નથી ઉકેલ ગણ કયો ફાઈ એટલે જ્યારે ઉકેલ ફાઈ ક્યારે આવે કે પહેલું બીજું સરખું હોય અને ત્રીજું અલગ હોય ત્યારે ઉકેલ ગણ કયો ફાઈ એટલે ઉકેલ આનો આલેખ કેવો આવે આ રીતે આવે આમ અને આ રીતે સમાંતર રેખા આવે બરાબર છે અને સમીકરણ સુસંગત નથી એટલે આ બે સમીકરણ સુસંગત એટલે એકબીજા સાથે યોગ્ય નથી કારણ કે પહેલું બીજું સરખું ત્રીજું અલગ પહેલું બીજું સરખું ત્રીજું અલગ એટલે સમીકરણમાં ના જ પડ દેવાની કે ઉકેલ શક્ય નથી ઉકેલ ફાઈ એનો આલેખ દોરવામાં આવે તો આની આલેખ અને આલેખ કેવી સમાંતર રેખા જ આવે બરાબર છે એટલે ઉકેલ એકબીજા બે રેખા એકબીજા છેદતી નથી એટલે સમીકરણ સુસંગત નથી આલેખ સમાંતર આવે એટલે યાદ રાખજો મિત્રો કોઈ પણ સમીકરણ આવે ત્યારે સમીકરણની અંદર બંને સમીકરણ બેઠે સેમ હોય ત્યારે a1 a2 b1 b2 c1 c2 નો ભાગાકાર સરખો થાય બરાબર એટલે એ ઉકેલ કયો અનંત ઉકેલ અને આલેખ એક જ રેખા અને સમીકરણ સુસંગત છે બંને ત્રણ અલગ હોય ત્રણ સરખા હોય તો અનંત ઉકેલ ત્રણ અલગ હોય તો અનન્ય ઉકેલ એક જ ઉકેલ અને બે રેખા એકબીજામાં છેડે પણ પહેલા બે સરખા હોય ને ત્રીજું અલગ હોય તો આલેખ શક્ય નથી આલેખ સમાંતર રેખા પણ ઉકેલ શક્ય નથી ફાઈ બરાબર છે તો મિત્રો આ એક પણ દાખલો ગણી કાઢજો હોમવર્ક કરજો આશા કોઈ ચોક્કસ તમને આવડી ગયું હશે થેન્ક યુ વેરી મચ